જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારની શરૂઆત ઓપરેશન આરોહીથી। અમરેલીના સુરગપરા ગામમાં બોરવેલમાં પડેલી 1.5 વર્ષની બાળકીને બચાવવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। ઓપરેશન આરોહી આરોહી નામની 1.5 વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ છે, જેને બચાવવા માટે છેલ્લા 4 કલાકથી વધુનો સમય વીતી ગયો છે અને બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। અમરેલીના સુરગપરામાં રમતા રમતા બાળકી ખુલ્લા બોરમાં પડી ગઈ હોવાની જાણકારી છે। બાળકી 45 ફૂટ ઊંડે હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। 1.5 વર્ષની બાળકી બોરવેલમાં પડી છે, જેને બહાર કાઢવા માટે રોબોટથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। અમરેલીના સુરગપરા ગામમાં વાડીમાં કામ કરતા પરપ્રાંતીય પરિવારની 1.5 વર્ષની બાળકી રમતા રમતા ખુલ્લા બોરમાં પડી ગઈ હતી, જેની જાણ થતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી। બાળકી બોરમાં 45 થી 50 ફૂટ ઊંડે ફસાઈ હોવાનું અનુમાન છે। તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। રોબોટ દ્વારા જલ્દી બાળકીને બહાર કઢાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે। વડોદરાથી એનડીઆરએફની અને ગાંધીનગરથી ફાયરની એક વધુ ટીમ પણ રવાના કરાઈ છે। તો અમરેલીના સાંસદ ભરત સુતરિયાના અને લાઠીના ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચ્યા હોવાની જાણકારી છે। તેમણે કહ્યું કે બાળકીને બચાવવા તમામ પ્રયાસો કરાશે। હજી પણ વધુ ટીમો આવી રહી છે। બાળકીને જલ્દી બહાર કાઢવાના તમામ પ્રયત્નો તંત્ર દ્વારા કરાઈ રહ્યા છે। બાળકીને બહાર કાઢ્યા બાદ આરોગ્યની ટીમ પણ તમામ સુવિધાઓ સાથે સજ્જ જોવા મળી રહી છે। બાળકી બોરવેલમાં પડી તેના થોડા સમય પહેલાનો ફોટો પણ જોવા મળ્યો છે, જેમાં બાળકી વાડીમાં રમી રહી છે। તો હાલમાં જે કેમેરા છે તેની મદદ લેવામાં આવી રહી છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, રોબોટની પણ મદદ લેવામાં આવી રહી છે અને પરિસ્થિતિ એ છે કે બાળકીને બહાર કાઢવાના થતા તમામ પ્રયાસો પણ નજરે પડી રહ્યા છે। તો ગ્રાઉન્ડ ઝીરોથી ન્યૂઝ 18 સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। સીધા તેમની પાસે જઈએ અને અપડેટ્સ મેળવીએ। રાજન, જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, અલગ અલગ વિસ્તારની અંદર જે ટીમો હતી તેને રવાના કરી દેવામાં આવી છે, સીધી જ જે ઘટના સ્થળ છે ત્યાં આગળ હાલમાં કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, શું વધુ જાણકારી? દ્રશ્યો આપને બતાવીશ અને જે આ સ્થળ છે ત્યાં એક બોરમાં 1.5 વર્ષની આરોહી ફસાઈ છે। લગભગ બપોરે 1 વાગે આ ઘટના બની હતી। ત્યારબાદ તરત જ ફાયરની ટીમ 108ની ટીમ પહોંચી ગઈ હતી। સૌપ્રથમ તેમને ઓક્સિજન સપ્લાય કરવાનું કામ કરવામાં આવ્યું હતું પ્રાથમિક રીતે, અને ત્યારબાદ હવે તેમને બહાર કાઢવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। અત્યારે જોવા જઈએ તો જે રોબોટ છે, રોબોટિક આર્મ, એમને ઉતારવામાં આવ્યો છે। આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો, અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા સહિતના અધિકારીઓ અહીં પહોંચી ચૂક્યા છે। ધારાસભ્ય કૌશિક વેકરિયા હોય, જનક તળાવિયા, તમામ લોકો અહીં હાજર છે। કારણ કે હું આપને જણાવું કે બહુ લાંબા સમય બાદ અમરેલી જિલ્લામાં આ પ્રકારની ઘટના બની છે। બાળકીને હેમખેમ બહાર લાવવા માટે દ્વારા મહેનત કરવામાં આવી રહી છે। એનડીઆરએફની ટીમ બરોડાથી રવાના થઈ છે, ફાયરની એક ખાસ ટીમ રવાના થઈ છે। રાજુલાથી રોબોટિક આર્મ છે એ આવી ગયો છે અને બોરની અંદર ઉતાર્યો નથી। અત્યારે જે પાછળ દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેમાં કેમેરામાંથી જોવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે બાળકની અત્યારે સ્થિતિ શું છે। સિદ્ધાર્થ, હું આપને જણાવું કે આ બોર છે 300 ફૂટ ઊંડો બોર છે અને પ્રાથમિક રીતે એવું અનુમાન છે કે 45 થી 50 ફૂટના અંતરે આરોહી છે એ ત્યાં ફસાઈ હોય। તેમના માતા પિતા સાથે પણ ન્યૂઝ 18ને વાત કરી છે। તેમણે જણાવ્યું કે બપોરે રમતી હતી અને રમતા રમતા આરોહી છે એ બોરમાં પડી ગઈ છે। આમ તો બોરને એક પથ્થરથી ઢાંકવામાં આવેલો હતો, પરંતુ બાળક તો રમતા રમતા એ પથ્થર હટાવી દીધો અને અંદર કશું જોવા માટે કે લેવા માટે એનો પ્રયાસ છે અને સમગ્ર દુર્ઘટના થઈ છે। પરપ્રાંતીય ખેતમજૂર છે, તેમની એકની એક આ દીકરી છે, તેમને સંતાનમાં માત્ર ને માત્ર આરોહી છે। માતા પિતા વ્યથિત છે। સુરગપરા ગામના લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા છે। પોલીસ બોલાવી લેવામાં આવી છે, તંત્ર ખડે પગે છે અને આરોહીની અત્યારે હાલની સ્થિતિ શું છે તે જોવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સિદ્ધાર્થ, રાજન, જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે એક ટીમ સ્ટેન્ડ બાય આરોગ્યની પણ રાખવામાં આવી છે કે જે તુરંત જે બાળકી બહાર આવે સારવાર આપવામાં આવે। ખુદ સાંસદ અને ધારાસભ્ય પહોંચ્યા છે। અન્ય કઈ ટીમોની મદદ લેવામાં આવી રહી છે બાળકીને બહાર કાઢવા માટે? કારણ કે જાણકારી પ્રમાણે ટેકનોલોજીનો પણ ઉપયોગ થઈ રહ્યો છે। બિલકુલ સિદ્ધાર્થ, કારણ કે સૌથી પહેલા જે ફાયરની ટીમ આવી, ટીમ
ટીમ દ્વારા સૌથી પહેલું કામ એ કરવામાં આવ્યું હતું કે કેમેરા ઉતારવામાં આવ્યા, બાળકી ક્યાં સુધી છે તે જોવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અત્યારે જે રોબોટિક્સ છે છે એમને બહાર ખેંચવામાં આવી રહ્યો છે. કદાચ સારા સમાચાર પણ મળી શકે હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો આપને બતાવે. સિદ્ધાર્થ, આજે જોઈ રહ્યા છો આપ, રોબોટિક્સ આમને દોરડાથી બહાર ખેંચવામાં આવી રહ્યો છે, પરંતુ માત્ર રોબોટ જ બહાર આવ્યો છે. આજે આપને દ્રશ્યો આપને બતાવે. લગભગ 1 કલાકથી આ રોબોટને અંદર મોકલવામાં આવ્યો હતો અને જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હું આપને જણાવું કે તંત્રને અને જે કર્મચારીઓ છે તેને ડિસ્ટર્બ ન થાય એટલા માટે થોડું કોર્ડન કરી લેવામાં આવ્યું છે અને થોડી વાર મિનિટોમાં જ ખબર પડશે કે આ રોબોટ અંદર જઈ કેમેરાથી બાળકીની સ્થિતિ જોઈ. જી રાજન, આપ હંમેશા જોડાયેલા રહેશો. હાલમાં અનેક લોકો ઉપસ્થિત છે જેઓ સાથે પણ ન્યૂઝ 18 ગુજરાતી વાત કરી રહ્યું છે. તેઓનું શું કહેવું છે તે સંભળાવીએ. અમે ખેતરમાં કપાસ રોપતા હતા અને 4 છોકરી અહીંયા રમતી હતી, તો એક એના દાર ઉપર પથ્થર મૂકેલો હતો, પણ છોકરી રમતી રમતી ખોલી નાખી હતી. તો છોકરી મય ઘરે ગઈ. 12 વાગે જ ઘરે, 12 વાગે મેં ત્યાં આવી ગયા હતા. છોકરી રોવા માંડી છે. રોવાનો અવાજ આવતો હતો? હા, રોવાનો અવાજ તો નરી વાર આવ્યો હતો. કલાક કલાક અડધો કલાક એટલો જ આવ્યો હતો. 10 વાગે રોતી હતી બહુ, તો એને અહીંયા પૂર આવી ગયો. તો પૂર આવી ગયા ને પછી અમે કપાસ સોંપવા માંડ્યા ને ત્યાં સુધી પછી એ અહીંયા ઉઠીને રમવા માંડ્યા છે. તો પાણો મૂકેલો છે, તો પાણો એક સાઈડ કરી નાખ્યો છે. છોકરા 3 રમતા હતા, 2-3 મોટી હતી ને એટલે એક સાઈડ કરી નાખ્યો છે, અંદર પડી ગઈ છે. તારે કેટલા દીકરા દીકરીઓ છે? એક જ દીકરી છે. અમરેલીના સુરગપરા ગામની સીમમાં જે બાળકી બોરમાં પડી ગઈ છે તેને બહાર કાઢવા માટે અત્યારે તંત્ર જહેમત કરી રહ્યું છે. મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ સમગ્ર જે બોર આસપાસનો વિસ્તાર છે એમને પોલીસ દ્વારા કોર્ડન કરી લેવામાં આવ્યો છે. લોકોની અવરજવર ત્યાં ન થાય તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. પોલીસ અહીં પહોંચી ચૂકી છે. આ સિવાય ડિઝાસ્ટર મામલતદાર નિમાવત સાહેબ આપણી સાથે છે. સર, અત્યારે તંત્ર દ્વારા બાળકીને બહાર કાઢવા માટેના શું પ્રયાસો થઈ રહ્યા છે? તંત્ર દ્વારા અત્યારે હાલના સમયમાં જેવી અમને ખબર પડી કે આ રીતની એક દુર્ઘટના ઘટી છે, એ સાથે જ અમે તંત્રના અહીંના જે કંઈ તલાટી કમ મંત્રી હતા, અમારી વહીવટી ટીમમાંથી તલાટી કમ મંત્રી છે કે જે નાયબ મામલતદાર છે એમને જાણ કરી દીધી. મીનવાઇલ એની સાથે જે બીજી એલાઇડ એક્ટિવિટીઝમાં જેમ કે 108ને જાણ કરી દેવામાં આવી. 108ની ટીમ પણ તમે જોઈ શકો છો અહીંયા હાજર છે. આ ઉપરાંત પોલીસને લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન કન્ડિશન હેન્ડલ કરવા માટે પણ કહી દેવાનું, એ પણ હાજર છે. આ ઉપરાંત એનડીઆરએફની ટીમ, જે સૌથી પ્રાઇમરી બેઝિક આપણી જરૂરિયાત છે, એનડીઆરએફની ટીમ સાથે પણ કોર્ડિનેશન કરી મૂકવામાં આવ્યું છે. એ લોકોની ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ છે બરોડા ખાતે એનડીઆરએફના સેન્ટર ઉપરથી. હાલ તેઓ અમદાવાદ ગાંધીનગરથી ઉપર પહોંચી ગયા છે, અમદાવાદની ઉપર પહોંચી ગયા છે. આ ઉપરાંત આપણે અહીંયા વહીવટી તંત્રમાં બાળકીને જેવા બહાર કાઢશું એનું હેલ્થ અને એના માટેથી આપણે એક સ્પેશિયલ ડૉક્ટરોની ટીમ મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે પણ અહીંયા આપણે બોલાવી લીધી છે. આ ઉપરાંત હાલના સમયમાં આપણે આપણા તરફથી એમને 108માંથી તમે જોઈ શકો છો કે એમને ઓક્સિજન પ્રોવાઈડ કરી રહ્યા છે, જેથી બાળકીને ઓક્સિજનનો કોઈ પ્રશ્ન ન થાય. સર, આને રોબોટિક્સ બોલાવવાની વાત છે, એ આખું શું છે અને બાળકી કેટલા ફૂટ ઊંડે અંદર હોઈ શકે છે? એ એકચ્યુઅલી પ્રાંત સાહેબ વધુ આના માટે સારી રીતે કહી શકશે. આપણાથી આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે રોબોટિક આમથી પણ જો થઈ શકે તો આપણે પ્રયત્ન કરીએ. એ ઉપરાંત અમદાવાદમાંથી ફાયર ઓફિસરની ટીમને પણ આપણે કહી દીધું છે, એ લોકો પણ નીકળી ગયા છે. આપણા પૂરતા પ્રયત્નો છે અને પોઝિટિવલી બધું પરફેક્ટ થઈ જશે. તો અત્યારે જે ખેત મજૂરની બાળકી બોરમાં પડી છે તેને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા તમામ પગલાં લેવામાં આવ્યા છે. હું આપને જણાવી દઉં કે એનડીઆરએફની ટીમને પણ બરોડાથી બોલાવી લેવામાં આવી છે, રોબોટિક્સ બોલાવવામાં આવ્યા છે અને ફાયરની ટીમ એક ગાંધીનગરથી બોલાવવામાં આવી છે. અત્યારે હાલ પ્રાથમિક તબક્કે આ બાળકીને ઓક્સિજન મળી રહે અને તેમની મૂવમેન્ટ પર, હલચલ પર જે નજર રાખવાની છે તે તંત્ર કામ કરી રહ્યું છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. તો હાલના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, રોબોટિક્સને જે અંદર ઉતારવામાં આવ્યો છે તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જે બોરવેલની અંદર જઈ અને આવી કોઈ પણ ઘટના ઘટે તો એ રોબોટિક્સ હેન્ડ કે જેને હાથ કે રોબોટિક્સનો જે હાથ છે તેનાથી કોઈ પણ બાળકને બહાર કાઢવામાં સફળતા મળી શકે તે માટેના પ્રયાસ થતા હોય છે. બાળકી હાલમાં 45 થી 50 ફૂટ ઊંડે હોવાની જાણકારી મળી રહી છે, પરંતુ આ પણ અંદાજ છે, તેનાથી વધુ ઊંડામાં પણ હોઈ શકે છે, કારણ કે 400 ફૂટ જેટલો આ બોરવેલનું ડેપ્થ માનવામાં આવી રહી છે, ઊંડાઈ માનવામાં આવી રહી છે. સૌથી વધારે ચિંતાની વાત એ છે કે કેમેરામાં બાળક જે છે તે હલચલ કરતી દેખાઈ રહી છે. જો વધુ સમય લાગશે તો કઈક ઘટના અઘટિત ન થઈ જાય તેની વાત જોવા મળી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પાસેથી મેળવીશું. ગ્રાઉન્ડ ઝીરો પર તે ઉપસ્થિત છે. રાજન, વધુ શું જાણકારી મળી રહી છે? રોબોટિક્સ આમને લઈને પણ આપ કંઈક જણાવી રહ્યા હતા. રાજન.
બિલકુલ સિદ્ધાર્થ, જે રોબોટિક્સ આર્મ છે તે રાજુલાથી ખાસ મંગાવવામાં આવ્યો છે અને તે રોબોટિક્સ આર્મને લગભગ એકાદ કલાક માનો 45 મિનિટ પહેલા એમને ઉતારવામાં આવ્યો હતો, પરંતુ તેનું કોઈ પરિણામ નીકળ્યું નથી અને રોબોટિક્સ આર્મ કદાચ બાળકી સુધી ન પહોંચી શક્યો હોય તેવું બની શકે, કારણ કે બોર ખૂબ સાંકડો છે અને બાળકી જે બોરમાં પડી તેને લગભગ હવે 5 કલાક જેવો સમય થવા આવ્યો છે. આમ તો 12:45 થી 1 વાગ્યાના અરસામાં આ બાળકી ત્યાં અંદર પડી છે. તેમના માતા પિતા સાથે નિકળીને વાત કરી તો તેમણે જણાવ્યું કે સૌથી પહેલા તો બાળકીનો અંદરથી જ રડવાનો અવાજ આવ્યો અને ત્યારબાદ જ તેમને ખબર પડી કે બાળકી અંદર છે. ત્યારબાદ ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. હું અત્યારે આપને દ્રશ્યો બતાવું કે જો 108ની 2 ટીમ અહીં ઉપસ્થિત છે. અમરેલી જિલ્લા કલેક્ટર સહિતનો સ્ટાફ કે અહીં પહોંચી ગયો છે. ફાયરના અધિકારીઓ પણ અહીં પહોંચી ગયા છે અને કોઈ પણ સંજોગોમાં બાળકીને હેમખેમ બહાર લાવવામાં આવે તે પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે. સિદ્ધાર્થ, આ સીધા દ્રશ્યો આપને હું બતાવી રહ્યો છું. આપણે એક અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સાથે વાત કરવાનો પ્રયાસ કરી જિલ્લાના ગઢવીસર શું સ્થિતિ અત્યારે આરોહી? બસ અત્યારની સિચ્યુએશનમાં જીવિત બહાર આવે એવા પ્રયત્નો ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ કરી રહી છે. 51 ફૂટ જેટલી ડીપ છે. ઓક્સિજન કન્ટિન્યુઅસલી એને આપી રહ્યા છીએ. જે સિચ્યુએશન છે એને પકડીને એના બંને હાથ નીચેની સાઈડ છે એટલે માથાની અંદર છે. ક્યાંક આપણે પકડની અંદર એનો ગળો ન દબાય એના માટે તેના કપાળના ભાગેથી પકડીને બહાર લાવવાના પ્રયત્નો હાલમાં કાર્યરત છે. સર, અત્યારે હલનચલન મુવમેન્ટ એ અત્યારે કોઈ દેખાઈ રહ્યું નથી, કેમ કે માટીના જે લેયર હોય એનાથી માટી પણ એની પર પડતી હોય છે, જેના કારણે આપણે એ વિઝન ક્લિયર કરી શકતા નથી. સર, આ જે રોબોટિક્સ આર્મ આવ્યું છે એનાથી કોઈ ફાયદો થાય, એના સફળતા મળે એવું અત્યારે હાલ લાગી રહ્યું છે? હા, અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ કે એઝ પોસિબલ એઝ સુન જલ્દીથી બાળકીને આપણે બહાર કાઢી શકીએ. તો સિદ્ધાર્થ, આ હતા અધિકારી ફાયર અધિકારી ગઢવી સાહેબ. તેઓ પણ જણાવી રહ્યા છે કે રોબોટિક્સ આર્મથી સૌથી પહેલા તો તેમના થ્રી તેમને બહાર કાઢવા માટેનો પ્રયાસ કરવામાં આવે. અન્યથા આપણે જણાવ્યું એ પ્રમાણે બરોડાથી એનડીઆરએફની એક ખાસ ટીમ રવાના થઈ છે. ગાંધીનગરથી ફાયરની ટીમ આવી છે. તંત્ર કોઈ પણ પ્રકારની કચાશ છોડવા માંગતું નથી આરોહીને બચાવવાને લઈને. સિદ્ધાર્થ, રાજન, સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે તેમના માતા પિતા તરફથી પણ કહેવામાં આવ્યું કે અંદાજિત 12-1 વાગ્યાની ગઈ છે, તેને અંદર ઓક્સિજન મળી રહે અથવા તો તે અંદર તેનો જીવ રહે તે માટેના શું પ્રયાસ કરવામાં આવી રહ્યા છે? જે રીતે આપ જે ઓફિસર સાથે વાત કરી તેમનું કહેવું હતું કે તેને બહાર કાઢવાનો તો પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ અંદર તે જીવતી રહે તે માટે શું પ્રયાસ થઈ રહ્યા છે? હું સિદ્ધાર્થ આપને જણાવું, 108ની એક ટીમ અહીંયા ખાસ ઉપસ્થિત છે. 108ના એક ડોક્ટર સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા જે 108 અહીંયા આવી તેમણે ઓક્સિજન ઉતારવાનું કામ કર્યું. અત્યારે ઓક્સિજનની સપ્લાય અંદર કઈ રીતે ચાલી રહી છે અને બાળકીને સ્વસ્થ રહે તેના માટે આપના તરફથી શું પ્રયાસ? અત્યારે ઓક્સિજનની સપ્લાય ચાલુ છે અમારા તરફથી અને બીજી 108 પણ અત્યારે મંગાવી લીધી છે ઓક્સિજન માટે, કે જેના કારણે ઓક્સિજન પૂરતો મળી રહે દીકરીને. ઓક્સિજનની માત્રા કેટલી અત્યારે સપ્લાય થઈ રહી છે? અત્યારે તો અમારે 15 લીટર થઈ રહી છે અંદર બોરવેલમાં. 10 થી 15, જો કે નોર્મલ માણસને 5 થી 10 ની જરૂર હોય, પણ 10 થી 15 અત્યારે મોકલી રહ્યા છે. અને આ સપ્લાય કેટલા વાગ્યાથી શરૂ છે? આ સપ્લાય 1 વાગ્યાથી ચાલુ છે, જે અત્યારે કન્ટિન્યુ હાલ પણ ચાલુ છે. તો સિદ્ધાર્થ, લગભગ 4 કલાકથી 5:15 વાગ્યા 4.25 કલાકથી ઓક્સિજનની સપ્લાય અંદર શરૂ છે. અને અગાઉ પણ આપણે ફાયરના અધિકારી સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શરૂઆતની જે 30 મિનિટ હતી એ દરમિયાન બાળકીની મુવમેન્ટ સારા પ્રમાણમાં કેમેરામાં જોવામાં આવતી હતી. અંડર વોટર કેમેરા સૌથી પહેલા અંદર ઉતારવામાં આવ્યો હતો, જે ફાયરની ટીમ પાસે હોય છે. તેમાં બાળકીની મુવમેન્ટ નોટ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ એ બાળકીની મુવમેન્ટ દર્જ કરવામાં નથી આવી. એની પાછળનું કારણ એવું પણ હોઈ શકે. કેટલાક અધિકારીઓ સાથે વાતથી તેમણે જણાવ્યું કે બાળકી ખૂબ નાની છે, ઓક્સિજનનો સપ્લાય શરૂ છે, કદાચ તે શાંત થઈ ગઈ હોય, ઊંઘી ગઈ હોય તેવું પણ બની શકે. એના કારણે પણ તેની હલનચલન દેખાતી હોય. પરંતુ અત્યારે પૂરી માત્રામાં સૌથી પહેલા તો ઓક્સિજન તેને મળતો રહે તેવા પ્રયાસો 108 દ્વારા કરવામાં આવી રહ્યા છે. રાજન, બીજી એક ચિંતાની વાત એ પણ છે, જે રીતનો માહોલ છે, વરસાદની શક્યતાઓ છે, પરિસ્થિતિ વધુ વણસી શકે છે કે જો જલ્દી જ આ બાળકીનું રેસ્ક્યુ ન થયું, વાદળછાયું વાતાવરણ અમરેલીમાં રહેતું હોય છે અને ધોધમાર વરસાદ પણ ગમે ત્યારે આવી જતો હોય છે.
બિલકુલ સિદ્ધાર્થ, પરંતુ સદભાગ્યે જે 2 દિવસ પહેલા વરસાદ થયો ને 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે. આગામી 4-5 દિવસ અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી પણ નથી, એટલે એ ચિંતા ઓછી છે. અત્યારે હાલ પણ તડકો છે અને બીજી જે તંત્ર છે, ફાયરની ટીમ છે અથવા અધિકારીઓ છે, તેમને કોઈ જ પ્રકારની બીજી દુવિધા ઊભી થાય તે પ્રકારનું વાતાવરણ નથી અને બિલકુલ સારી રીતે કામ કરી શકે તેના માટે તેઓએ આ જે આખો વિસ્તાર છે તેમને પણ કોર્ડન કરી લીધો છે. સામાન્ય માણસોને દૂર રાખવામાં આવ્યા છે, પોલીસ બોલાવી લેવામાં આવી છે. કલેક્ટર અજય દહિયા છે એ પોતે મોનિટરિંગ કરી રહ્યા છે અને જો આપ જોઈ શકો છો કે તેઓ પોતે જ સાથે ઉભા છે, એટલે જોઈ શકાય છે કે જો હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સામે ફાયરની જે ટીમ છે તેમના દ્વારા હજુ પણ રોબોટિક્સ ને અંદર હજુ એકવાર ઉતારવાનો પ્રયાસ થાય તે પ્રકારનો પ્રયાસ કરી રહ્યા છે. આખી ટીમ બપોરે 1 વાગ્યાથી, અને સિદ્ધાર્થ હું આપને જણાવું કે તડકો પણ ખૂબ છે, પરંતુ એક પણ કર્મચારી 1 પણ મિનિટ ફ્રી નહીં બેસી અને આરોહીને બચાવી લેવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. જી રાજન, પહેલા એક પ્રયાસ કદાચ એ પણ થયો તો કલેક્ટર જે રીતે કીધું કે બાજુમાંથી ખાડો કરવામાં આવે ને બાળકીને બહાર કાઢવામાં આવે, કદાચ તેમાં એ સફળતા પ્રાપ્ત નથી થઈ. ફરી એક વખત રોબોટિક સામના સહારે જોવા મળી રહ્યું છે ફાયરનું વિભાગ. હા બિલકુલ, જે ખાડો જે સિદ્ધાર્થ કરવામાં આવ્યો છે એ બહુ ઊંડો ખાડો કરવામાં નથી આવ્યો, પરંતુ બોરનો જે પાઇપ છે એ દેખાઈ જાય અથવા તો જે કર્મચારીઓ છે ફાયરના એ લોકોને રેસ્ક્યુના કામમાં કોઈ અડચણ ઊભી ન થાય એટલા માટે જેસીબીથી થોડો ખાડો કરવામાં આવ્યો છે. હજુ સુધી એવું કોઈ પ્લાનિંગ નથી કે બોરની બાજુમાં ખાડો કરી અને બાળકીનું રેસ્ક્યુ કરવામાં આવે. અત્યારે હાલ તુરંત તો ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ખાસ કરીને જે રોબોટિક્સ આર્મ છે. આપણે હમણાં ફાયર ઓફિસર ગઢવી સાથે વાત કરી, તેમણે પણ કહ્યું કે રોબોટિક્સ આર્મ પર તેમને ભરોસો છે અને કદાચ તેમાં જ સફળતા મળી જાય તો આરોહી ઝડપથી બહાર નીકળી જાય, કારણ કે જે ખાડો કરવો અને ત્યારબાદ બહાર કાઢવી એ ખૂબ લાંબી પ્રક્રિયા છે. તેમાં બાળકના જીવને પણ જોખમ થઈ શકે, આ પ્રકારનો કોઈ ચાન્સ લેવા તંત્ર માંગતું નથી અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અને આરોહીને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જી રાજન, આપ આ ખબર પર બન્યા રહેશો, અમે આપની પાસે પરત આવીશું, વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. તો રાજન હાલમાં ઘટના સ્થળ પર ઉપસ્થિત છે, તેઓ પાસેથી પડેપડની અપડેટ્સ મેળવવાનો પ્રયાસ કરતા રહીશું. હાલમાં જે જાણકારી છે, જે દ્રશ્યોની વચ્ચે આપ જોઈ રહ્યા છો, તે રોબોટિક્સ આર્મને નીચે ઉતારવામાં આવ્યો છે. સૌથી વધારે મહત્વની વાત જે ફાયર અધિકારી તરફથી કહેવામાં આવ્યું કે બાળકી ઊંધા માથે હોય તેવું હાલમાં લાગી રહ્યું છે, જેથી તેના પગ પકડીને ઉપર લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્રના આ બાબતે તમામ પ્રયત્નો છે અને વહીવટીતંત્ર વિશ્વાસ ધરાવે છે કે આપણે બાળકીને બહાર કાઢીશું અને સારી રીતે સ્વસ્થ હાલતમાં જ બહાર નીકળશે. બાળકીને અત્યારે કઈ હલનચલન થાય છે કે અત્યારે બાળકી છે એ કલાક પહેલા છે એ હલનચલન કરતી હતી, બોલતી હતી, પરંતુ અત્યારે છે એવું લાગી શકે છે કે એ સૂતી હોય, કારણ કે ઘણા નાની બાળકી છે, 1.5 વર્ષની બાળકી છે, એના કારણે અત્યારે કોઈ એવો અવાજ કે એવું કંઈ આવતું નથી આપણને, પરંતુ બાળકી છે એ સ્વસ્થ હાલતમાં છે એ આપણને કેમેરા દ્વારા જાણવા મળે છે. ડોક્ટરની ટીમ છે, પોલીસ પ્રશાસન, પ્રાંત અધિકારીથી માંડીને તમામ જિલ્લાની ફાયરની ટીમ, તમામ લોકો અત્યારે બાળકીને બચાવવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે અને ઓક્સિજનની પણ પૂરેપૂરી વ્યવસ્થા છે. સાથે સાથે જેવી જ બાળકી બહાર નીકળે તો એના માટે ડૉક્ટરની ટીમ પણ તૈયાર છે અને રાજુલાથી એક રોબોટ લઈને એક વ્યક્તિને પણ એ 5 થી 10 મિનિટમાં પહોંચવાની તૈયારી છે અને રોબોટ દ્વારા બાળકીને બહાર કાઢવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવે. 15 થી 20 મિનિટની અંદર અહીંયા ટીમ તમામ પહોંચી ગઈ છે. અટાણે હજી બીજી ટીમ એક આવી રહી છે, રસ્તામાં છે. તમામ ટીમ અટાણે કામે લાગી ગઈ છે અને અમે એને કડક સૂચનામાં આપી છે, જેમ બને એમ જલ્દી. નાની બાળકી છે, જેટલું ઝડપથી કામ થાય એટલા માટે આપણી માટે હેપી છે. અન્ય સમાચાર રાજકોટથી મળી રહ્યા છે. ગેમિંગ ઝોન દુર્ઘટના મુદ્દે સરકાર ઉઠાવશે મોટા પગલા. હાઈકોર્ટની ફટકાર બાદ સરકાર રચશે નવી કમિટી. શહેરી વિકાસ વિભાગના વડાની આગેવાનીમાં રચાશે કમિટી. આ કમિટી ઉચ્ચ અધિકારીઓની કરશે તપાસ. આગામી રવિવાર સુધીમાં સરકાર કરી શકે છે કમિટીની જાહેરાત. નવી કમિટીમાં ડીજીપીથી લઈને અન્ય અધિકારીઓને લઈ થઈ શકે સમાવેશ. અંદાજિત 5 થી 7 સભ્યોની હશે નવી કમિટી. તો વધુ જાણકારી જે મળી રહી છે તે પ્રમાણે ગઈકાલે જ હાઈકોર્ટ તરફથી ફટકાર લગાવવામાં આવી હતી. કહ્યું હતું
કે SIT નો રિપોર્ટ જે છે તે મહત્વનો નથી, કારણ કે આ એક ઘટના પૂરતો હોઈ શકે છે, પરંતુ તેની પહેલા શું થયું અને ત્યારબાદ શું પગલાં લેવાયા તે પણ મહત્વના થઈ જતા હોય છે, જેને લઈને સરકાર વધુ એક કમિટીની રચના કરી શકે છે. ગેમ ઝોન દુર્ઘટના મુદ્દે આકરા પગલાં લેવા માટે ખુદ DGPનો સમાવેશ કરે આ કમિટીમાં તેવી પણ જાણકારી મળી રહી છે. હવે જે સુનાવણી છે તે 4 જુલાઈની આસપાસ થતી હોવાની જાણકારી છે, પરંતુ તે પહેલા સરકાર પાસે સમય છે કે એવા પગલાં લેવામાં આવે જેથી વધુ એક હાઈકોર્ટની ફટકારથી તેઓ બચી શકે. તો રવિવાર સુધીમાં સરકાર આ કમિટીની જાહેરાત કરી શકે છે. SIT અલગથી કામ કરતું રહેશે, પરંતુ આ કમિટી જે જાણકારી છે તે પ્રમાણે અંતથી લઈને અંત સુધીની તમામ, જે શરૂઆતથી લઈને અંત સુધીની તમામ ઘટના ઘટી તેને લઈને તપાસમાં જોતરાઈ શકે છે. તે પહેલા જે સિનિયર અધિકારીઓ સામેલ હતા કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. જેટલા સિનિયર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અથવા તો તેઓની બદલી કરવામાં આવી છે તે તમામ લોકોની તપાસ પણ આ કમિટી કરે તેવી જાણકારી હાલમાં મળી રહી છે. તો રાજકોટ દુર્ઘટના મુદ્દે સરકાર મોટા પગલાં ઉઠાવવા જઈ રહી છે. તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. સરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદનું આગમન થયું છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. લાંબા સમયથી જે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસું જે છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. સમય કરતાં પહેલું આવી ગયું હતું ચોમાસું, પરંતુ થોડું નિષ્ક્રિય થયા હોવાના સમાચાર. અને ત્યારબાદ સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દ્રશ્યો કે જ્યાં આગળ નદીઓ વહેતી હોય તેવા નાના નાના વિસ્તારની અંદરના દ્રશ્યો જોવા મળ્યા છે. મૂળી તાલુકામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને ખેડૂતો સહિત ધરતીપુત્રો સહિત લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો તમામ વિસ્તારની અંદર પાણી વહેતા થયા છે. રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. શહેરના ભુવનેશ્વર રોડ, સિવિલ હોસ્પિટલ ચોક, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ સર્જાયેલું જોવા મળી રહ્યું છે. તો રાજકોટ જિલ્લામાં અને શહેરની અંદર વરસાદી માહોલના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. રાજકોટ શહેરમાં જે છે અત્યારે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે. આજે બપોર બાદ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સતત બીજા દિવસે બપોર બાદ જે છે રાજકોટ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. સીધા જ દ્રશ્યો જોઈ શકો છો. રાજકોટ શહેરના ભુવનેશ્વર વિસ્તારના અત્યારે અહીંયા જે છે એ કહી શકાય કે જે છે વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક વરસાદને લઈને જે કામ પર જતા આવતા લોકો હોય છે તે પણ ક્યાંક અટવાયા છે. ત્યારે હાલ આપણી સાથે જે છે એ રાજકોટના કેટલાક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો કાકા, અત્યારે વરસાદ આવી રહ્યો છે? અરે બહુ વરસાદ છે, તો ભારે વરસાદ ચાલુ છે. ધમધોકાર વરસાદ આવે છે. હું જાઉં છું અહીંયા રોટરી ક્લબ આગળ, પણ અત્યારે ખૂબ વરસાદ ચાલુ છે. ધમધોકાર વરસાદ આવે છે અને ચોમાસાનું આગમન ચાલુ થઈ ગયું છે. બહુ ખુશી છે, બહુ હાઈ ક્લાસ ખુશી છે. બહુ સરસ વરસાદ આવે છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક રાજકોટમાં જે છે એ વરસાદના આગમનના કારણે જે છે લોકોમાં પણ ક્યાંક ખુશી જોવા મળી રહી છે. વાત કરવામાં આવે તો જે છે એ વરસાદ વરસતા જ જે છે લોકોમાં પણ ક્યાંક જે છે આનંદ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો પોતાના કામ ધંધા માટે બહાર નીકળ્યા હતા, પરંતુ અત્યારે વરસાદ આવતા કોઈને કોઈ જે છે જગ્યાએ ઊભા રહી ગયા છે. તો બીજી તરફ ક્યાંક ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. સીધા જ જે દ્રશ્યો છે. આ તરફ રાજકોટથી વધુ એક મહત્વના સમાચાર. ગેમિંગ ઝોન દુર્ઘટના મુદ્દે સરકાર મહત્વના પગલાં ઉઠાવવા જઈ રહી છે. હાઈકોર્ટની ફટકાર બાદ સરકાર નવી કમિટી રચવા જઈ રહી છે. શહેરી વિકાસ વિભાગના વડાની આગેવાનીમાં રચાશે કમિટી. આ કમિટી ઉચ્ચ અધિકારીઓની કરશે તપાસ. આગામી રવિવાર સુધીમાં સરકાર કરી શકે છે કમિટીની જાહેરાત. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પાસેથી મેળવીશું. ગીતા, જે રીતે સમાચાર છે DGP થી લઈને અન્ય અધિકારીઓનો પણ સમાવેશ થઈ શકે છે, શું મહત્વની ભૂમિકા રહેશે આ કમિટીની? ખૂબ જ મોટી વાત છે. હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે વધુ એક કમિટી, એટલે કે સીટ બાદ ઉપર વધુ એક કમિટી નિર્ણય લીધો છે, જે માત્ર ને માત્ર ઉચ્ચ અધિકારીઓની તપાસ કરશે. હાલ સીટ દ્વારા ઉચ્ચ અધિકારીઓને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવે છે, પરંતુ મહત્વની વાત એ છે સિદ્ધાર્થ કે મોટા અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ આ સીટને પણ દાદ નથી આપી રહ્યા. તેઓનું કહેવું છે કે સીટના જે સુભાષ ત્રિવેદી છે જેમના વડપણ હેઠળ આ તપાસ ચાલી રહી છે તે જુનિયર અધિકારી છે તેમના કરતા, અને માટે જુનિયર અધિકારી સામે એઝ અ સિનિયર તેઓ તપાસ માટે હાજર નહીં રહે. અંગત સૂત્રોના જણાવ્યા મુજબ આ કારણોને લઈને રાજ્ય સરકારે નવી કમિટી બનાવવાની ફરજ પડી છે, અને આ કમિટીમાં જે શહેરી વિકાસ વિભાગ છે તેના વડા અશ્વિની કુમારની આગેવાનીમાં આ કમિટી રચાશે, અને તેમાં
તમામ ઉચ્ચ અધિકારીઓ સામેલ હશે. એટલે એવું બની શકે કે કદાચ એસીએસ લેવલના, ડીજીપી લેવલના અધિકારીઓ આ તપાસ કમિટીમાં સામેલ થાય. એટલે સીટ તો તેનો રિપોર્ટ રાજ્ય સરકારને 20મી સુધીમાં સુપરત કરવાની છે, પરંતુ અન્ય એક ઉચ્ચ કમિટીની જાહેરાત રાજ્ય સરકાર આગામી રવિવાર સુધીમાં કરશે અને આ કમિટીમાં 5 થી 7 જેટલા ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. હું આપને એ પણ જણાવવા માંગીશ કે સીટ સમક્ષ જે પીઆઈ લેવલના અધિકારી દરમિયાન ઉપસ્થિત થયા હતા તેઓ જણાવ્યું હતું કે તેમણે આ ગેમિંગ ઝોનને લીલી ઝંડી નહીં આપવા માંડે કેટલાક પોઈન્ટ્સ નોટ ડાઉન કર્યા હતા, નોટિંગ પર મૂકેલા હતા અને તેમ છતાં પણ કમિશનર દ્વારા આને મંજૂરી આપવામાં આવી છે અને એ ફાઇલની તપાસ કરવામાં આવે, એ ફાઇલ મંગાવવામાં આવે. પરંતુ સમગ્ર માહિતી બદલ તો જે રીતે ગીતા જણાવી રહ્યા હતા કે એક અલગ કમિટી રવિવાર સુધીમાં જાહેરાત થઈ શકે છે, ડીજીપી લેવલના અધિકારીઓ પણ તેમાં હોઈ શકે છે.